નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ના અંગ્રેજી વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તેના યુનિટ નંબર 5 5th ઓફ ધ 6થનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ના અંગ્રેજી વિષયની સ્વ અધ્યયન પોથીના બધા જ યુનિટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ ધોરણ 6ના અંગ્રેજી વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તેના યુનિટ નંબર 5નું સંપૂર્ણ સોલ્યુશન। તો અહીંયા એક્ટિવિટી 1 અહીંયા આપણને કહ્યું છે કે સૂચનાઓ વાંચી અને સાચો નંબર લખો। પહેલું, રાઇટ યોર રોલ નંબર। તો અહીંયા આપણને રોલ નંબર લખવાનું કહ્યું છે, તો રોલ નંબર આવશે આપણો જે હોય તે તમે લખી શકો છો। અહીંયા મેં લખ્યું છે 5। બીજું, હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન યોર ક્લાસ, રાઇટ ધ નંબર। તમારા વર્ગખંડમાં કેટલા વિદ્યાર્થીઓ છે તેમની સંખ્યા લખો। તો અહીંયા આપણે લખી છે 24। તમારા વર્ગખંડની અંદર વધારે કે ઓછી સંખ્યા હોય તો તમે એ પણ લખી શકો છો। ત્યાર પછી ત્રીજું, હાઉ મેની વીક્સ આર ધેર ઇન અ યર। એટલે કે કેટલા અઠવાડિયાઓ હોય છે, એક વર્ષની અંદર કેટલા અઠવાડિયાઓ હોય છે? તો જવાબ આવશે 52 એટલે કે 52। ચોથું, હાઉ મેની લેટર્સ આર ધેર ઇન યોર નેમ, રાઇટ ધ નંબર્સ ઇન ધ રેક્ટેંગલ। એટલે કે તમારા નામની અંદર કેટલા મૂળાક્ષર છે તે તમારે આ લંબચોરસમાં લખવાનું છે। તો મેં અહીંયા 5 લખ્યા છે। તમારું નામ જો વધારે મોટું હોય અથવા તો નાનું હોય તો તમે વધારે અથવા ઓછા મૂળાક્ષર પણ લખી શકો। પાંચમું, રાઇટ લાસ્ટ 2 ડિજિટ ઓફ યોર મોબાઈલ નંબર। તમારા મોબાઈલ નંબરના છેલ્લા 2 ડિજિટ, છેલ્લા 2 અંક લખવાના છે। તો મેં અહીંયા લખ્યું છે 94। છઠ્ઠું, હાઉ ઓલ્ડ આર યુ। તમે કેટલા વર્ષના છો? રાઇટ ધ નંબર્સ ઇન અ સ્ટાર। આ સ્ટારની અંદર તમારે નંબર સંખ્યા લખવાની છે। તો અહીંયા જવાબ આવશે 12। મિત્રો, આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે। આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ 3થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો, જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન, સ્વાધ્યાયના સોલ્યુશન, હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે સ્વાધ્યાયન પોથી, સ્વાધ્યાય પોથી, એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રથમ, દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો। તો જરૂરથી તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ 3થી 12માં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો। એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। ચાલો, ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર 2। અહીંયા આપણને કહ્યું છે કે કોફી બનાવવાની રીત વાંચો અને સમજો તથા સૂચના મુજબ કરો। ચાલો, સર્વપ્રથમ તો કોફી બનાવવા માટે જે થિંગ્સ, વસ્તુઓની જરૂરિયાત છે તે સર્વપ્રથમ આપણને દર્શાવી છે, જેમ કે કોફી પાવડર, ગ્લાસ ઓફ મિલ્ક, હોટ વોટર અને શુગર। ત્યાર પછી આપણને એની પ્રોસેસ જણાવી છે કે પુટ અ કોફી પાવડર ઇન ટુ ધ જાર, એડ હોટ વોટર એન્ડ સ્ટીર, એડ શુગર ઇન ધ જાર, એડ મિલ્ક એન્ડ સ્ટીર, પુટ ધ લીડ ઓન ધ જાર, શેક ઇટ ઓલ ટુગેધર, પોર ઇન ટુ ધ ગ્લાસ। ચાલો, ત્યાર પછી આપણને કહ્યું છે કે નાઉ રાઇટ ધ પ્રોસેસ ઓફ મેકિંગ ટી હિયર। એટલે કે ચા બનાવવા માટેની રીત લખો। તો સર્વપ્રથમ તો આપણે થિંગ્સ એટલે કે વસ્તુઓ લખી લઈએ। તો એમાં આવશે મિલ્ક, શુગર, વોટર, ટી પાવડર અને જિંજર। ત્યાર પછી એની પ્રોસેસ લખીએ તો ટેક 2 કપ્સ ઓફ વોટર ઇન અ પોટ। એટલે કે 2 કપ પાણી લેવાનું છે એક ઘડાની અંદર અથવા તો એક પાત્રની અંદર। એડ અ મિલ્ક ટુ ઇટ, તેમાં દૂધ ઉમેરો। એડ શુગર ટુ ઇટ, તેમાં ખાંડ ઉમેરો। એડ જિંજર ટુ ઇટ, તેમાં આદુ ઉમેરો। એડ ટી પાવડર, તેમાં ચાની પત્તી ઉમેરો। સ્ટીર વિથ અ સ્પૂન, તેને ચમચીની મદદથી હલાવો। બોઇલ ઇટ, તેને ગરમ કરો। ફિલ્ટર ઇટ, તેને ગાળી લો અને પોર ઇટ ઇન ટુ ધ કપ્સ, અને તેને કપની અંદર રેડી દો। ચાલો, ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર 3। અહીંયા આપણને કહ્યું છે કે નીચેના કોષ્ટકનો અભ્યાસ કરો અને અહીં જુહી, માયા તથા નિરાલી વિશે વાક્ય લખો। ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એજ આપેલી છે। તો એજની અંદર જુહીની છે 13.2, માયાની છે 13 અને નિરાલીની છે 13.5। સ્ટડિંગ ઇન સ્ટાન્ડર્ડ, ચાલો કયા ધોરણની અંદર અભ્યાસ કરે છે? તો જુહી 8મા ધોરણમાં, માયા 8મા ધોરણમાં, નિરાલી 8મા ધોરણમાં। રિઝલ્ટ ઓફ સેમ 1, તો જુહીનું છે 85%, માયાનું છે 77%, નિરાલીનું છે 81%। હાઇટ આપણને આપેલી છે, તો જુહીની છે 142 સેન્ટીમીટર, માયાની છે 145 સેન્ટીમીટર અને નિરાલીની છે 140 સેન્ટીમીટર। વેઇટ, વજન આપણને આપેલું છે 32 kg,
માયાનું છે 35 kg, નિરાલીનું છે 29 kg. વ્હીકલ યુઝિંગ, કયા વાહનો યુઝ કરે છે? તો જુહી જે છે તે બાઇસિકલ, માયા છે તે રિક્ષા અને નિરાલી છે તે સ્કૂટી. ફેમિલી મેમ્બર્સ, જુહી જે છે તેમાં 5 ફેમિલી મેમ્બર છે, માયાને તે 4 ફેમિલી મેમ્બર છે, નિરાલી ને તે 4 ફેમિલી મેમ્બર છે. બિગિન ધીસ વે, અહીંયા તમને જે આપેલું છે તે રીતે તમારે શરૂઆત કરવાની છે. જુઓ તો જુહી ઇઝ 13 year old એન્ડ 2 months old. શી ઇઝ સ્ટડિંગ ઇન ધ સ્ટાન્ડર્ડ 8. આવી રીતે આપણે વાક્ય બનાવવાના છે. તો તમે જોઈ શકો પહેલું વાક્ય, નિરાલી ઇઝ 30 years એન્ડ 5 months old. શી ઇઝ સ્ટડિંગ ઇન સ્ટાન્ડર્ડ 8. Maya's result of semester 1 is 77%. Juhi's weight is 32 kg. She is 142 centimeter long. Nirali's height is 140 centimeter. Juhi goes to school by her bicycle. Maya has 4 members in her family. Nirali's result of Sem 1 is 81%. Nirali using a scooty for going to school. Maya's weight is 35 kg. Maya goes to school by rickshaw. ચાલો ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર 4. અહીંયા કહ્યું છે કે વાર્તા વાંચી અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક સરસ મજાની એક વાર્તા આપવામાં આવેલી છે. એ તમારે ધ્યાનપૂર્વક વાંચવાની છે, સમજવાની છે અને એના ઉપરથી અહીંયા આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે. એ પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના છે. તો પહેલો સવાલ, વેર ઇઝ ધ વુલ્ફ વુ આસ્કડ ટુ વોમ? તો જવાબ આવશે પીપલ ટુ ધ બોય. એટલે કે વુલ્ફ ક્યાં છે, વરુ ક્યાં છે, આવું કોને કહ્યું? તો લોકોએ છોકરાને કહ્યું. બીજું, ધ વુલ્ફ કેમ ઓન ધ ખાલી જગ્યા ડે. તો આ વરુ જે છે તે કયા દિવસે આવ્યો? તો જવાબ આવશે વિકલ્પ બી, થર્ડ ડે, ત્રીજા દિવસે. ત્રીજું, ફોર ધ ફર્સ્ટ ટાઈમ મેની પીપલ રન અપ ટુ ધ બોય. એટલે કે પ્રથમ દિવસે ઘણા બધા છોકરાઓ જે છે તે ફોર ધ ફર્સ્ટ ટાઈમ મેની પીપલ રન અપ ટુ ધ બોય. એટલે કે ઘણા બધા માણસો જે છે તે છોકરા તરફ દોડ્યા. ટુ હેલ્પ હિમ, તેને મદદ કરવા માટે. જવાબ આવશે વિકલ્પ બી, ટુ હેલ્પ હિમ. ચોથું, ખાલી જગ્યા ડીડ ધ બોય સે. ધ બોય સેડ હેલ્પ વુલ્ફ. તો જવાબ આવશે કૌંસમાં વોટ ડીડ ધ બોય સે, છોકરો શું બોલ્યો. પાંચમું, ફોર ધ સેકન્ડ ટાઈમ મેની પીપલ હિયર્ડ ધ શાઉટ ઓફ ધ બોય. તો જવાબ આવશે ટ્રુ, વિકલ્પ એ ટ્રુ. ત્યાર પછી એક્ટિવિટી નંબર 5. અહીંયા આપણને કહ્યું છે કે નીચે આપેલા વાક્યમાંથી શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવી અને અર્થસભર વાક્ય બનાવવાના છે. જેમ કે પહેલું આપ્યું છે બ્યુટીફુલ લેક, ધેર વોઝ અને ઇન અ ફોરેસ્ટ. તો આપણું વાક્ય બનશે કે ધેર વોઝ અ બ્યુટીફુલ લેક ઇન અ ફોરેસ્ટ. ત્યાર પછી બીજું છે ડુ નાવ, વિલ વી અને વોટ. તો અહીંયા વાક્ય બનશે વોટ વિલ વી ડુ નાવ. ત્રીજું, વેર અવર ડિયર અને ઇઝ. તો વાક્ય બનશે વેર ઇઝ અવર ડિયર. ત્યાર પછી ચોથું, સમવન કેન હિયર મી. તો વાક્ય બનશે કેન સમવન હિયર મી. પાંચમું, આઈ વિલ ગો કટ ધ નેટ ધેર એન્ડ. તો વાક્ય બનશે આઈ વિલ ગો ધેર એન્ડ કટ ધ નેટ. છઠ્ઠું, એન્ડ લોસ્ટ વન વી સેવ વન ફ્રેન્ડ. તો વી સેવ વન ફ્રેન્ડ એન્ડ લોસ્ટ વન. સાતમું, ધ ડિયર્સ ક્રાઇઝ હિયર્ડ અને ધ ક્રો. તો વાક્ય બનશે ધ ક્રો હિયર્ડ ધ ડિયર્સ ક્રાઇઝ. ત્યાર પછી આઠમું, વિલ યુ લોકેટ હર એઝ સૂન એઝ યુ કે ઇન્ફોર્મ અસ. તો વાક્ય બનશે વિલ યુ ઇન્ફોર્મ અસ એઝ સૂન એઝ યુ લોકેટ હર. પછી છે ધે મેટ નિયર એવરી ડે અને ધ લેક. તો વાક્ય બનશે ધે મેટ નિયર ધ લેક એવરી ડે. સી ઇઝ ધ હન્ટર ને કમિંગ. તો વાક્ય બનશે સી ધ હન્ટર ઇઝ કમિંગ. ત્યાર પછી એક્ટિવિટી નંબર 6. અહીંયા તમે જોઈ શકો છો કહ્યું છે કે નીચેની વાર્તા ધ્યાનથી વાંચો અને આપેલા શબ્દોની મદદથી વાર્તા પૂર્ણ કરો. તો કાઉન્સની અંદર તમે જોશો તો કટ, નેટ, ટીથ, લાયન, ફ્રી, થેન્ક્ડ, બીકમ અને ફ્રેન્ડ જેવા શબ્દો આપણને આપેલા છે. તો જોઈએ, વન્સ અપોન અ ટાઈમ there lived a lion and a mouse. One day the lion was sleeping. The mouse started playing on him. The lion woke up. He caught up the mouse and tried to kill it. The mouse requested him to forgive him, and the lion let him go. After a few days, the lion was trapped in a net. He couldn't get out. The lion roared in anger. The mouse heard the lion and ran to the lion. The mouse saw the lion and bethought while. Then he started to cut the net with teeth. After some time, the net cut and the lion was free. Even a mouse can help a lion, said the mouse. The lion thanked to mouse for save his life.
From that day, mouse and the lion become friend. Moral: the moral of the story is friend indeed in a need is a friend indeed. ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર 7. અહીંયા આપણને કહ્યું છે કે નીચેના ચિત્રમાં આપેલા પ્રાણીઓ માટે ક્રમ સૂચક સંખ્યા લખો. ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કેટલાક પ્રાણીઓ આપણને આપેલા છે. તો એના માટે આપણે ક્રમ સૂચક સંખ્યા લખવાની છે. નેમ ઓફ એનિમલ, એમાં પહેલું છે મંકી, તો આવશે ફર્સ્ટ. લાયન તો સેકન્ડ. રેબિટ થર્ડ. શીપ તો સેવન્થ. ટાઈગર ફોર્થ. જીરાફ સિક્સ્થ. હોર્સ એઇથ. ડોગ ફિફ્થ. ગોટ નાઇન્થ અને કાઉ છે તો 11th. ત્યાર પછી છે એક્ટિવિટી નંબર 8. અહીંયા આપણે ઇન, ઓન, અંડર, નિયર વગેરે જેવા જે પ્રિપોઝિશન્સ છે તેની મદદથી ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો પહેલું, ધેર વોઝ અ બ્યુટીફુલ લેક, ખાલી જગ્યા ધ ફોરેસ્ટ, તો જવાબ આવશે ઇન, એટલે કે જંગલની અંદર એક સરસ તળાવ હતું. ધ ફોર ફ્રેન્ડ મેટ, ખાલી જગ્યા ધ લેક, તો જવાબ આવશે નિયર. ત્રીજું, ધેર ઇઝ અ નો હોર્ન, ખાલી જગ્યા ધ ડિયર્સ હિયર્ડ, તો અહીંયા જવાબ આવશે ઓન. ચોથું, ધેર આર મેની ટ્રીઝ, ખાલી જગ્યા ધ ફોરેસ્ટ, તો જવાબ આવશે ઇન. પાંચમું, ધેર આર મેની ટ્રીઝ, ખાલી જગ્યા ધ લેક, તો જવાબ આવશે નિયર. છઠ્ઠું, ધ હન્ટર પુટ ધ ટર્ટલ, ખાલી જગ્યા હિઝ સેક, તો જવાબ આવશે ઇન. ધ કાઉ ઇઝ સિટિંગ, ખાલી જગ્યા ધ ટ્રી, તો અંડર. ધ બર્ડ ઇઝ સિટિંગ, ખાલી જગ્યા ધ ટ્રી, તો જવાબ આવશે ઓન. ધેર વોઝ અ મચ વોટર, ખાલી જગ્યા ધ લેક, તો જવાબ આવશે ઇન. ધ ક્રો સેટ, ખાલી જગ્યા ધ બ્રાન્ચ, તો જવાબ આવશે ઓન. ચાલો, ત્યાર પછી આપણે એક્ટિવિટી 9 જોઈએ. અહીંયા આપણને કહ્યું છે કે નીચેના કોયડામાંથી ક્રમસૂચક શબ્દો શોધી અને તેમાં રાઉન્ડ કરો અને નીચે આપેલી જગ્યામાં લખો. ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો ક્રમસૂચક શબ્દો ફરતે આપણે રાઉન્ડ કરવાના છે. તો 7th, 6th, 3rd, 4th, 9th, 2nd, 1st, 8th, 5th, 10th વગેરે જેવા શબ્દો આપણને આપેલા છે. તો અહીંયા આપણે લખવાના છે. તો જુઓ, 1st, 2nd, 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th અને 10th. તો આવી રીતે આપણે અહીંયા લખી શકીએ. ત્યાર પછી આપણે એક્ટિવિટી 10 જોઈએ. અહીંયા કહ્યું છે કે નીચેના શબ્દોને ધ્યાનથી વાંચો અને બાજુની જગ્યામાં લખો. જોડીમાં કામ કરો અને તેનો અર્થ સમજો. જરૂર પડે ત્યાં તમારા વિષય શિક્ષકને તેનો અર્થ પૂછો. ચાલો, તો પહેલું આપણને આપેલું છે ટ્રિપલેટ. ટ્રિપલેટ એટલે કે ત્રિપુટી. ત્યાર પછી બીજું છે ફેરી. ફેરી એટલે કે પરી. ત્રીજું છે ક્વાઇટ. ક્વાઇટ એટલે કે છોડી દેવું. ચોથું છે ઈગર. ઈગર એટલે કે આતુર. પાંચમું છે પાર્ટિસિપન્ટ એટલે કે સહભાગી. છઠ્ઠું છે હન્ટર. હન્ટર એટલે કે શિકારી. સાતમું આપણને આપેલું છે ટ્રબલ. ટ્રબલ એટલે કે મુશ્કેલી. આઠમું છે ઓલવેઝ એટલે હંમેશા. નવમું છે લેટ એટલે કે મોડું. 10મું છે ઇન્ફોર્મ એટલે જાણ કરવી. 11મું આપણને આપેલું છે ટ્રેપ એટલે કે ફસાવું. 12મું છે બીક એટલે કે ચાંચ. 13મું આપણને આપેલું છે ક્વિકલી એટલે કે ઝડપથી. 14મું છે સ્પીચલેસ એટલે કે મૌન. 15મું છે પ્રે એટલે કે શિકાર. 16મું છે શેક એટલે કોથળો. 17મું છે રિઝોઇસ એટલે કે આનંદ કરવો. 18મું છે વિક્ટરી એટલે કે જીત. ત્યાર પછી છે બુશ એટલે કે ઝાડી. ત્યાર પછી છે વિટનેસ એટલે કે સાક્ષી. ત્યાર પછી 21મું આપણને આપેલું છે સૂન. સૂન એટલે કે ટૂંક સમયમાં. 22મું છે કન્ડિશન એટલે કે સ્થિતિ. 23મું છે સર્ટેનલી એટલે ચોક્કસ. 24મું છે ક્રિએચર એટલે કે પ્રાણી. પ્રિટેન્ડેડ એટલે કે ડોળ કરવો. ચેઝ એટલે પીછો કરવો. ડેન્જરસ એટલે ખતરનાક. લે ડાઉન એટલે નીચે મૂકવું. ક્રાઉલિંગ એટલે સરકવું. વરી એટલે ચિંતા. 31મું છે કેચ એટલે કે પકડવું. હાઈ એટલે ઊંચું કરવું. શાઇન એટલે ચમકવું. સીડ એટલે બીજ. પ્લીડ એટલે કે વિનંતી. નીડ એટલે જરૂરિયાત. સોઇલ એટલે જમીન. એક્સપિરિયન્સ એટલે અનુભવ. ડિકેડ એટલે દાયકો અને મોન્સૂન એટલે ચોમાસું. મિત્રો, આપણે ધોરણ 3થી 12ના વિદ્યાર્થીઓ માટે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે. આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ 3થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો. જેમ કે ધોરણ 3થી 12ના બધા જ વિષયની સમજૂતીના સોલ્યુશન, સ્વાધ્યાયના સોલ્યુશન, સ્વાધ્યાયન પોથી, સ્વાધ્યાય પોથી, એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રથમ, દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો. તો જરૂરથી તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ 3થી 12માં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ત્યાર પછી આપણને આપેલી છે ફન એક્ટિવિટી. અહીંયા આપણને કહ્યું છે કે નીચે આપેલા શબ્દો તેના કુટુંબથી એટલે કે તેની જેવા ઉચ્ચારવાળા શબ્દોથી છૂટા પડી ગયા છે. તેને ઘરે પહોંચવામાં મદદ કરાવવાની છે. તો ચાલો, એમાં સર્વપ્રથમ આપણને આપ્યું છે મેપ એટલે કે
ટોપી. તો આ જે મેપ જે છે તો એ મેપ જેવા શબ્દો જે છે અહીં આપણે ગોતીને લખવાના છે. તો CAP કેપ, CLAP ક્લેપ અને TAP ટેપ. એવી રીતે બીજા શબ્દો છે ઝાર, તો એની જેવા શબ્દો આવશે સ્ટાર, FAR ફાર અને CR કાર. ત્યાર પછી આપણને આપેલું છે અહીંયા સેલ, તો એની જેવા શબ્દો આવશે BLL બેલ, SMELL સ્મેલ અને WELL વેલ. ત્યાર પછી ચોથામાં આપણને આપેલું છે ફ્રેમ, તો એની જેવા શબ્દો આવશે SAME સેમ, NAME નેમ, GAME ગેમ. પાંચમું આપણને આપેલું છે ગેસ્ટ, તો એની જેવા શબ્દો આવશે TEST ટેસ્ટ, BEST બેસ્ટ અને REST રેસ્ટ. છઠ્ઠું આપણને આપેલું છે HUT હટ, તો એને જેવા આવશે SHUT શટ એટલે બંધ કરવું, CUT કટ એટલે કે કાપવું અને BUT બટ એટલે પણ. ત્યાર પછી છે HOOK હુક એટલે કે આંકડો, BOOK બુક એટલે પુસ્તક અને COOK કૂક એટલે રસોઈયો. ત્યાર પછી આઠમું આપણને આપેલું છે IN, તો એની જેવા શબ્દો આવશે પિન, વિન અને સ્કિન. ત્યાર પછી છે કિંગ, તો એમાં આવશે રિંગ, સિંગ અને સ્વિંગ. ટોપ, તો એમાં આવશે શોપ, ડ્રોપ અને સ્ટોપ. મિત્રો ફરી મળીશું આપણે એક નવા વિડીયોના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ 6ના અંગ્રેજી વિષયની સ્વઅધ્યયન પોથીના બધા જ યુનિટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF બંને મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા WhatsApp ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને PDFની લિંક તમને WhatsApp પર પ્રાપ્ત થતી રહે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.